હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો હું આવી ગયો પાછા આપણા વ્લોગમાં. અને તો આજે છે હોળી અને તો જવાનું છે કોલેજે. તો પછી મળી તમને કોલેજે જઈ. આવી ગયા આપણે કોલેજની ફિઝિક્સ લેબમાં. અને તો આ છે આપણી આ ફિઝિક્સની લેબ. કુલદીપભાઈ પાછળ બેઠા બેઠા ફોન મંત્રે છે. કોલેજેથી આવી છે ઘરે પાછળ અને ઘરે આવ્યો છે તો પપ્પા મોબાઈલ જોતા હતા. પણ જોયું તે તો મોબાઈલમાં ઓલું હુરુરુરુ વાળું કંઈક નવું ગીત એ ટ્રેન્ડિંગ હાલે છે. એ ગીત ઉપર તો કબીરભાઈને કેવી મોજ આવે છે એ જુઓ તમે વિડીયોમાં. અહીંયા આવીને જોયું તે તો વસા કાકા કામ કરતા હતા. હા, તમારા કામની મોજ. હા, હા. મુસ્કાન મને જબરી ના હોટની થઈ જો મને પ્રેમ એની હારે હજા દિલથી અરે મોની લીધી મેં તો એને રુદિયાની રાણી ભરવા છે એને મારા ઘરના સુચિયા ગોમરે તમે મારા પાતળી કમર હરણી જેવી ચાલ રે મેં નારાણી મનમાં વસી રે મેં નારાણી મનમાં વસી. બહારથી વસા કાકા ઘરમાં આવ્યો ત્યાં તો જોઈ દે કબીરભાઈ ખાયણી દસ્તો લઈને રસોઈ કરવા બેસી ગયા. લે સમજો. અને તો આપણે પાછા આવી ગયા ગામમાં હોળી માતાના દર્શન કરવા માટે.
તો એ કે એકાદું સારું ગીત તો વગાડી દે, અને પપ્પા કે પદ્મા વગાડી કે પછી ચાલુ કર્યું આપણે પદ્મા. પહોંચી ગયા આપણે રાજકોટ પ્રદ્યુમન પાર્કે, અને હવે મમ્મીની બધા પાણીની બોટલને એવું ભરે છે, પૂછ ભરીને આવ્યો, અને પછી હવે મળી તો તમને આગળ આપણે. પહેલાં જ એન્ટર થયા આપણે જો ઇન્ટ્રોડક્શન સેન્ટરમાં, જ્યાં જૂની બધી વિગતો આપેલી છે. પછી તમે ત્યાંથી એ સેન્ટરમાં જોઈ અને પછી તમે આખા ઝૂને વિઝિટ કરી શકો છો. કુશ બે થઈ જશે બે. બધા આવતા રહ્યો ને હાલો ને. સેલ્ફી લઈ લેજે. મુના મામાનો બર્થડે પાડો ના ફરી પાડવાનો નહીં. કાકા તારા વાળો મુદે આમ જો ઉઠો લઈ જાય બેનો ફોટો પડે એના વાંધો. હા બધું જોઈ લીધું. કાકા તારામાં શૂટિંગ પછી આવશે તો ઉતાર કાકા હવે તમારો બર્થડે તો નામ નહીં હજી બાર કેટલો છે હજી હવે હાઈડ લાગી બીજે કે જાવું નથી હવે અહીંયા જોતો બધું તું યંગરો તો ફોટા પણ કે ખબર ન પડી ખામ ઘડી ગયો ત્યાર પછી આગળ આપણે હાલવાનું ચાલુ કર્યું. ત્યાં પહેલાં જ આપણને સિંહ દેખાણો, અને હજી બે સિંહના ઓલી આપણે સિંહણું તો બે નીચે બેઠી છે. જો હમણાં દેખાડવા આવે જો.
ઉડી ન શકે હો, પણ ઈ ભાગી જાય આપડી પાંચ હાજુ આગું નથી અહીંથી પાછો મળી જાઉં છું. આ ઓલો જોવા જાવ ઓલા મસ્ત નહીં જાવ પછી ત્રણેય જોવા શું ના માછલી ઘર હોય તો પાછું આગળ જવું જોઈશે. આપણે આમ જવાનું હવે શું છે પછી હજી કેટલું છે. એટલે સિંહ ને એવું છે હા દીપડો ને એવું છે. દીપડો છે હજી દીપડો જોવો ને હા લે આવ્યાથી તો જોઈ એમાં સિંહ વાય આર્યો જો એરિયો આરસી વાય જો ના ના એરિયો આરસી વાય ઓલી કોરથી કુસના મોકલો તો કુસ વાંગું દે આવ્યો હા જોઈ ને આપણે વિકી વયા ગયા આપણે વાંચી ઉભા હતા ઓલી બાજુ એક જે એરિયો અમારી ખબર છે. જોઈ હવે આમાં કેવો આરામ કરો જેવું પડ્યું જો બોલો તો નજીક એ ભાઈ નજીક બોલો 2 મિનિટ. ભાઈ આમ નીચે વહી જાય છે દેખાય છે ને એના કરતા એ જાય બરોબર છે. એક બહુ ચડાવી ઝૂમ કરી લઈએ ક્યાં જઈએ અને પૂરતું જમવાનું જ ન આપે સમજ્યા. નો જ આપે ને કાને નકર આ બધું પરવડે નહીં કે અમે આ લોકોને કાયમ મીટ જોઈએ આ મીટ આને ન આપે આ લોકોને બગી જડે ડેઈલી અહીંયા રાતે ઓલું રહેતું તો એ જ હોતા ને સિક્યુરિટી. અને થોડુંક આવેલા ત્યાં તો બધા થાકી ગયા એટલે બેઠા છે બધા અહીંયા થાક ઉતારે છે આરામ કરે છે. તો પછી મળી તમને આગળ. આપણે નીકળી ગયા અટલ સરોવર બાજુ જવા માટે અને ત્યાં તો આ રસ્તામાં આ છોકરો આપણને સ્ટન્ટ કરતો દેખાણો. સબકો સ્ટન્ટ કર કે દિખા રહા હે દેખો આપ. અને પહોંચી ગયા અટલ સરોવર અને અહીંયા અટલ સરોવરે તમે ટિકિટ લેવામાં લાઈન એટલી હોય છે, ઊભા રહેવામાં લાઈન એટલી છે. તમે ટિકિટ લઈને લાઈનમાંથી જેમ તેમ કરીને અંદર આવી ગયા અને અંદર આવ્યા ભેગા જ લાઇટિંગ શો ચાલુ થઈ ગયો. પણ આજે લેઝર શો બંધ છે, નકર અહીંયા છે ને દરરોજ લેઝર શો હોય છે. પણ આજે લેઝર શો શેના કારણે બંધ હોય આપણને ખબર નથી. પણ ત્યાં ટિકિટ બારીએ પૂછ્યું ને ત્યારે એમ કીધું કે આજે લેઝર શો બંધ છે. લોગ ઉતારી તો શૂટિંગ નો આવે. પેલા ઉપર એક પાડો એક તો પાડો એક પાડો હાલો આવતા હાલો બધા લઈ લેજો. આમાં વાંચો એટલે ખબર પડે કે આમ ને તો હવે આજનો વ્લોગ અહીંયા જ રાખી. તો મળી તમને પાછા બીજા વ્લોગમાં.